આ તો બદામ બદામ દાદા કચા બદામ. અરે બદામ ની વાત છે ને કાજુ ની વાત છે ને જય થોપી જાજો રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ યોગી ઇન્ડસ્ટ્રી ના હીર એન્ટરપ્રાઇઝ વાળા પ્રદીપભાઈ દુધાત્રાએ તો ભાઈ આ ગીતને બહુ ગંભીરતાથી લઈ લીધું. પણ અહીંયા કાચી નહીં સાહેબ, સાવ સડેલી અને ફૂગવાળી બદામનું સામ્રાજ્ય પકડાયું. આરોગ્ય વિભાગે દરોડા પાડી 1-2 કિલો નહીં આખો 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડ્યો. એટલે કે તમે જે મગજ તેજ કરવા 500-600 ના કિલોના ભાવે બદામ ખરીદતા હતા ને, વાસ્તવમાં મુંબઈ થી સ્પેશિયલ પાર્સલમાં આવેલી સડેલી બદામ હતી. સડેલી અને ટ્વિસ્ટો જુઓ, આ સડેલી બદામને મસ્ત પ્રોસેસ કરી મશીનમાં કાતરી નાખી અને તમારા જે વાલા ગોલા ખાવ છો ને તમે, પેલી આઈસ ડીશ લચ્છેદાર શ્રીખંડમાં જે આ બધી બદામ સડેલી હતી ને ઠોકી જ દેવાતી હતી હો. એટલે તમે હોશે ડ્રાયફ્રૂટ ગોળો જે ઝાપટતા હતા ને, એમાં ફૂગ વાળું બદામ અને કાજુ મિક્સ થતા હતા. હવે આ બદામ ને કાજુ ને બધું ક્યાં સપ્લાય થતું હતું ને એનું લિસ્ટ જણા સાંભળો. લિસ્ટ એ લાંબુ છે. યુવરાજ એજન્સી, ચંદન ટ્રેડર્સ, બલદેવ ડ્રાયફ્રૂટ, ન્યુ લંબોદર ટ્રેડર્સ, શ્રી નાકોડા ટ્રેડિંગ, આરઆર ટ્રેડિંગ, આરકે ડ્રાયફ્રૂટ, બેકર્સ વોલ્ટ, જીએમ ડ્રાયફ્રૂટ. આવા તો અઢળક નામ છે. કેટલા નામ લેવાના આપણે? અને આ પાપ માત્ર રાજકોટ પૂરતું સીમિત નહોતું. જૂનાગઢ, અમરેલી, સુરત, કોડીનાર, એમ કે આપણા ગુજરાતના શહેરોમાં તો ઠીક છોએક, ઉદયપુર, કોલ્હાપુર, નાસિક, પુણે, કાશ્મીરના શ્રીનગર સુધી રાજકોટની આ સ્પેશિયલ સડેલી બદામ જતી હતી. બોલો કેવી એક્સપોર્ટ ક્વોલિટીનું કૌભાંડ હાલતું હતું વિચારો. હાલ તો આરોગ્ય વિભાગે ગોડાઉનને કરી દીધું છે સીલ. બદામના જથ્થાનો નાશ કરવાની શરૂ કરી છે કામગીરી. પણ ભાઈ હવે બહારના ગોલા કે આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચાર કરજો, નહીં તો મગજ તો તેજ થાય કે ન થાય. પેટ જરૂરથી સાફ થઈ જાય, એ પણ કોઈ પણ પ્રકારનું ચૂર્ણ લીધા વિના. તો આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરો જે રોજ ડ્રાયફ્રૂટ શેક પીવા ઉપડી જઈએ ને, એને ખબર પડે કે ભઈલા આવા બદામ ને કાજુ ખાઓ જાજા તો ડબલાય ઉપાડવા પડશે જાજા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.